ઘોડો તમે જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય ઘોડો નથી, પરંતુ તે કરમદેવ નામનો એક ઘોડો છે જે ધનેતરના મેળાની અંદર વેચાવા મુકાયો છે. એ ત્યારે 4 વર્ષને 3 મહિનાની ઉંમરમાં જ તેની 11 કરોડની બોલી લાગી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે પ્રમાણે જોઈએ તો તે રોલ્સ રોયલ અને BMW જેવી સ્પોર્ટ લક્ઝરી કાર કરતાં પણ મોંઘો ઘોડો વેચાઈ ગયો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે મારવાડી નસલનો સૌથી ઊંચામાં ઊંચો અને સૌથી સખત ગણાતો એ ઘોડો છે, જે ઘોડોને ફક્ત મિનરલ પાણી જ પીવામાં આવી રહ્યું છે. આ છે કર્મદેવ, જે ભારતનો સૌથી ઊંચો ઘોડો હોવાનો તેના માલિક દાવો કરી રહ્યા છે. તેની ઊંચાઈ 6 ફૂટ છે. માત્ર 4 વર્ષ અને 3 મહિનાની ઉંમરમાં જ તેની 11 કરોડ રૂપિયા બોલી લાગી ચૂકી હોવાનો દાવો કરાયો છે. જેથી એક રીતે જોવા જઈએ તો આ ઘોડો રોલ્સ રોયસ કાર કરતાં પણ વધારે મોંઘો કહેવાય. करमदेव और ब्रह्मदेव आज की डेट में मेले का एक कह सकते हैं कि आकर्षण बने हुए हैं. रीज़न बीइंग ये 72 इंचेस टॉल है, तो सबको ये क्यूरियोसिटी होती है कि टॉलेस्ट घोड़ा जो इंडिया का है उसको देखें. મારવાડી જાતનો આ ઘોડો પંજાબના મોહાલીથી હાલ રાજસ્થાનના આંતરરાષ્ટ્રીય પશુ મેળામાં જઈ પહોંચ્યો છે અને ધૂમ પણ મચાવી રહ્યો છે. 11 કરોડની ઊંચી બોલી લાગી હોવા છતાં કર્મદેવના માલિકે તેની ખૂબીઓ અને કદના કારણે તેને વેચવાનો ઇનકાર કરી નાખ્યો છે. वो दांत था जी, इस पे 11 करोड़ ऑफर हुआ था और उस पे 7.25 करोड़ रुपया ऑफर हुआ है और अभी हमारा देने का कोई विचार नहीं है. रीज़न बीइंग हमारे पास इनकी अभी ब्रीड नहीं है. घोड़ियाँ प्रेग्नेंट हैं, इसके 3 बच्चे आए हैं घर पे, उसका एक आया है. जब हमारे पास दोनों के 20-20, 22-22 बच्चे होंगे, आफ्टर दैट ओनली वी कैन थिंक अबाउट सेलिंग. કર્મદેવની હેરાન કરી દેતી ઊંચાઈ અને સુંદરતા તેને બાકીના ઘોડાઓ કરતાં ખાસ બનાવે છે. હાલ પશુ મેળામાં